હાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત વિદ્યાર્થીઓનું અભિવાદન કરું છું. અગાઉના વિડીયોમાં આપણે પદ્ય નંબર 1 સમ વદધ્વમ એટલે સાથે મળીને બોલ એના 2 શ્લોકો જે છે એ અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા હતા. બાકીના 3 શ્લોકો જે છે એ આજે આપણે આ લેક્ચરમાં સમજવાનો પ્રયત્ન કરીશું. 3જા નંબરનો શ્લોક જે છે, શ્લોકના શબ્દો કેવા છે? અનુવ્રત પિતુ પુત્રો માત્રા ભવતુ સમનઃ જાયાપત્યે મધુમતીમ વાચમ વદતુ શાંતિવામ. આ જે શ્લોક જે છે એ અથર્વવેદમાંથી એ લેવામાં આવેલો છે. અથર્વવેદ આમ જોઈએ તો પહેલાંના જે 3 એ વેદો છે જેનો સામાન્ય પરિચય જે છે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે પેલો ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ. અથર્વ પહેલાંના જે 3 જે વેદો છે તેમનું જે નામ જે છે એ ખાસ કરીને તેમના વિષય વસ્તુને આધારે એ રાખવામાં આવ્યું હશે કે પડ્યું હશે. જ્યારે ચોથો વેદ જે છે અથર્વવેદ, એનું નામાભિધાન જે છે તેના મુખ્ય દ્રષ્ટા એટલે કે એના મુખ્ય જે કર્તા છે અથર્વા અને અંગિરા ઋષિ, એમના નામ ઉપરથી અથર્વવેદ એવું નામ જે છે એ રાખવામાં આવેલું છે. ખાસ કરીને અથર્વવેદમાં ગૃહસ્થ જીવનને લગતી બાબતોનું દર્શન જે છે એમાં થાય છે. મોટા ભાગના મંત્રોનું દર્શન જે છે એ અથર્વા ઋષિ અને અંગિરા ઋષિને થયું હતું. એટલે આ વેદને અથર્વા અંગિરા રસ સંહિતા પણ જે છે એને કહેવામાં આવે છે. ફરી એક વખત, અનુવ્રત પિતુ પુત્રો માત્રા ભવતુ સમાનઃ જાયાપત્યે મધુમતીમ વાચમ વદતુ શાંતિ વામ. હવે અહીંયા ખાસ કરીને કેવું છે, તમારે અહીંયા એવું કીધું છે કે પુત્રો, સૌથી પહેલો શબ્દ જે છે તમારે 3જા નંબરનો એટલે પુત્રથી ઉપાડવાનું. પુત્ર એ પિતુ એટલે પિતા, અનુવ્રત વ્રતની પાછળ ચાલનારો, માત્રા એટલે માતાની સાથે, સમનઃ સમાન વિચારધારાવાળો, ભવતું એટલે થાવો, જાયા એટલે પત્ની, પત્ય એટલે પતિની સાથે, મધુમતી મધુર, પછી છેલ્લો શબ્દ ઉપાડવાનો, શાંતિવામ શાંતિપૂર્ણ, વાચમ વદતું વાણીમાં બોલ. આ દરેક શબ્દનું એ શબ્દનું ભાષાંતર છે. હવે શબ્દને ગોઠવણી આપણે કરીએ એટલે શબ્દનું ભાષાંતર કઈ રીતે થશે? સૌથી સહેલો શ્લોકોમાંનો એક આ શ્લોક જો. અહીંયા કેવું છે? પુત્રો પિતુ અનુવ્રત, પુત્ર એ પિતાના વ્રતની પાછળ ચાલનારો, માત્રા ભવતુ સમનઃ માતાની સાથે સમાન વિચારવાળો, ભવતું એટલે થાવો, જાયા પત્યે મધુમતી, જાયા એટલે પત્ની, પત્નીએ પત્યે પતિની સાથે, મધુમતી એટલે મધુર, શાંતિવામ શાંતિપૂર્ણ, વાચમ વદતું, વદતું એટલે બોલો, વાચમ એટલે વાણીમાં બોલો. 3જા નંબરનો જે શ્લોક જે છે અથર્વવેદમાંથી, અને ખાસ કરીને ગૃહસ્થ જીવનને લગતો જે છે એ આ શ્લોક છે. શ્લોકનું ભાષાંતર કેવું છે કે પુત્ર એ પિતાના વ્રતની પાછળ ચાલનારો, માતાની સાથે સમાન વિચારધારાવાળો કે વિચારવાળો થાવો, પત્ની પતિની સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણીમાં બોલો. અહીંયા એવું છે કે હંમેશા પુત્ર એ પિતાના વ્રતની પાછળ ચાલનારો એ બનવું જોઈએ. અહીંયા વ્રત એટલે કોઈ પણ પ્રકારનું વ્રત નથી, એવા અર્થમાં નથી. વ્રત એટલે કોઈ પણ પ્રકારનો સંકલ્પ, શુભ વિચાર. એટલે હંમેશા પુત્રએ પિતાના જે આદર્શો જે છે, પિતાના જે સંકલ્પો છે, પિતાએ જે એના માટેનો આદર્શો, એના માટેનું જે વિચાર્યું છે, એના વ્રત એટલે એને પ્રાપ્ત કરવા માટેનો જે સંકલ્પ જે છે એને અનુસરવાનો હંમેશા પુત્રએ એને પ્રયત્ન કરવો જોઈએ. અને માતાની સાથે એક સમાન વિચારધારા, એક સમાન જે વિચારધારા છે એ
એક સમાન વિચારવાળો હોવું જોઈએ. માતાની સાથે કોઈ પણ પ્રકારનો ભેદ નહીં, પિતાની સાથે પણ કોઈ પણ પ્રકારનો ભેદ નહીં. એક મન, એક વિચારધારા, એક સંકલ્પ, એ બાબતો જે છે એ અહીંયા દર્શાવવામાં આવેલી છે. એટલે ખાસ એ જ બાબત કે પિતાએ, પુત્રએ પિતાના સંકલ્પને એ અનુસરવાનું છે, અને એ અનુસર્યા પછી શું કરવાનું છે કે માતાની સાથેના મનપૂર્વક, વિચારપૂર્વક એ સમાનતા જે છે એ અહીંયા રાખવાની હોય છે. એ પછી જ્યારે ગૃહસ્થ જીવનમાં, સાંસારિક જીવનમાં જ્યારે પ્રવેશ કરવાનો થાય સમાજમાં, જ્યારે ગૃહસ્થ જીવન, ત્યારે એ ઘરમાં એક નવા વ્યક્તિનું આગમન થાય, એટલે જેને આપણે કહીએ છીએ પત્ની. જ્યારે પત્નીએ છે તો પત્નીને પણ ઉદ્દેશીને આ શ્લોકમાં કીધું છે કે પત્નીએ પણ પત્યે એટલે પતિની સાથે મધુમતીમ એટલે મધુર અને શાંતિવામ, શાંતિપૂર્ણ હળી મળીને વાચમ વદતું, વાચમ વદતું, મધુર અને શાંતિપૂર્ણ વાણીમાં એની સાથેનો વ્યવહાર જે છે એ કરવો જોઈએ, એટલે કે વાણીમાં બોલવું જોઈએ. સમાજમાં આપણને ઘણી બધી બાબતોનો ખ્યાલ છે કે પતિ અને પત્ની જે છે એ રથના બે પૈડા સમાન હોય છે, બંને સરખા. જો બંને પૈડા એ સરખા હોય તો રથ જે છે એ સમાન ગતિએ અને ગતિમાન પૂરો વેગથી ચાલે. જો પણ એક પૈડું મોટું કે નાનું હોય તો જે છે રથ એ બરાબર ચાલી શકતો નથી. એમ અહીંયા પણ પત્ની અને પતિ, પતિ પત્નીએ પણ એક સમાન બાબતો સાથે, પતિને પત્ની સાથે, પત્નીએ પતિની સાથે પણ આદરપૂર્વકનો વ્યવહાર રાખવો જોઈએ, જેથી કરીને સાંસારિક જીવનમાં જીવન જીવવા માટેનું એમનું જે સાંસારિક વૈવાહિક જીવન જે છે એ સારી રીતે ચાલે, એ રીતે ઉદ્દેશીને પણ અહીંયા આપણને કીધેલું છે. જો પતિ અને પત્ની સમાન ગતિ, જેમ રથની ગતિ એમ કહેવાય કે સમાન, બંને પૈડા એ સરખા હોય તો સમાન ગતિએ, સરખી ગતિએ ચાલતું હોય છે, એમ પતિ પત્ની પણ સાંસારિક જીવનમાં એકબીજાને સમજી શકે, એકબીજાને સારી રીતે જાણી શકે, તો એમનું જે જીવન જે છે એ સમાજમાં સુખી જીવન છે એનું દ્રષ્ટાંત પણ એ સમાજને મળે છે. એટલે ક્યારેક એવું પણ બને કે જ્યારે પુત્ર જે છે એ પિતાના સંકલ્પને માનનારો થયો, માતાની સાથે સમાન વિચારવાળો પણ થયો, પણ જો સાંસારિક જીવનમાં પત્ની સાથે પણ મધુરતાથી અને શાંતિપૂર્ણ રીતે જો જીવન ના જીવે તો એમ કહેવાય છે કે સમાજમાં એની એક અસર જે છે એ નકારાત્મક અસર થતી હોય છે, અને વૈવાહિક સુખી જીવન જે છે એ જીવી શકતો નથી. એટલે અહીંયા બીજી લીટીમાં એમ પણ કીધું છે કે પત્નીએ પતિની સાથે પણ, એવું નહીં, પત્નીએ પતિની સાથે પણ મધુર અને શાંતિપૂર્ણ વાણીમાં જે છે એ બોલવું જોઈએ. એટલે આ જ શ્લોક જે છે 3 નંબરનો અથર્વ વેદમાંથી, એટલે ગૃહસ્થ જીવનને લગતી બાબત જે છે એ ખાસ કરીને આ વેદમાં એ દર્શાવવામાં આવેલી છે, અને આ શ્લોકમાં પણ એ બાબત જે છે એ દર્શાવેલી છે. કેવી રીતના શબ્દો છે, શબ્દની યાદી કેવી રીતની બનાવી, જો એક શ્લોકની યાદી કેવી રીતની થાય એ હું તમને સમજાવું. કોઈ પણ બાબત જે છે જ્યારે શ્લોકને આપણે સમજતા હોય એટલે શ્લોકના મહત્ત્વના શબ્દો જે છે ને એ શબ્દાર્થની યાદી એક બાજુ આપણે રાખવી. જો અહીંયા શું છે કે પુત્રો એટલે પુત્રએ, પિતુઃ, પિતુઃ એટલે પિતા, એક શબ્દ જે છે આપણે એને લઈ લઈએ. જો પિતુઃ એટલે શું થશે, એટલે પિતા. હવે શું થશે, અનુવ્રતઃ, અનુવ્રતઃ એટલે શું થશે, વ્રતની પાછળ ચાલનારો. ચલો, 2 શબ્દ થઈ ગયા. દરેક શ્લોકમાં વિદ્યાર્થી આ બાબતને ધ્યાન રાખો. હવે ત્રીજું શું છે આગળ જુઓ, જાયા એટલે, હવે અહીંયા માત્રા એટલે માતા, ભવતુ સમાના, સમાના એટલે સમાન વિચારતા, એટલે શું થશે, સમાનતા. પછી શું છે, જાયા, જાયા એટલે શું થશે, પત્ની, જાયા એટલે પત્ની, પત્યે એટલે પતિની સાથે, મધુમતીમ વાચમ વદતુ શાંતિવામ, શાંતિવામ એટલે શાંતિપૂર્વક, વાચમ એટલે વાણીમાં,
અને વદતું એટલે બોલો. જો એક સમજવા માટે થઈને આપણે વિદ્યાર્થીઓએ ખાસ કરીને ત્રીજો શ્લોક છે. હવે ત્રીજા શ્લોકનું ભાષાંતર એકદમ સરળ બનાવવું હોય તો પહેલાં તો શ્લોકને બરાબર તમે વાંચો, શબ્દસહ, ભૂલ વગર વાંચ્યા પછી શું કરવાનું છે કે દરેક શબ્દોને આપણે સ્પષ્ટતાથી એને સમજીએ. જો શું છે પુત્રો એટલે તો સીધું સાદું પુત્ર, પિતુ એટલે પિતા, તો જરૂર પડે તો શબ્દની યાદી બનાવો. અનુવ્રત એટલે વ્રતની પાછળ ચાલનારો, વ્રત એટલે કોઈ પણ પ્રકારનો સંકલ્પ. માત્રા એટલે માતા, ભવતુ સમાના, સમાના એટલે સમાનતા. પછી શું છે જાયા એટલે પત્ની, પતિ એટલે પતિની સાથે, મધુમતીમ એટલે મધુરતાપૂર્વક, શાંતિવામ એટલે શાંતિપૂર્વક, વાચમ એટલે વાણીમાં, વદતું એટલે બોલો. હવે શ્લોકનું ભાષાંતર કેવું થશે જો બરાબર ફરી એક વખત. પુત્રો, પુત્ર એ પિતુ, પિતાની સાથે, અનુવ્રત વ્રતની પાછળ ચાલનારો, માત્રા માતાની સાથે, સમાના સમાન વિચારધારાવાળો, ભવતું એટલે થાવો, જાયા પત્નીએ, પતિએ પતિની સાથે, મધુમતી મધુરતા, અને છેલ્લો શબ્દ ઉપાડવાનો શાંતિવામ શાંતિપૂર્વક, વાચમ વાણીમાં, વદતું એટલે બોલ. આ શ્લોકનું એ તમારું જે છે એ શબ્દસહ જે છે એ ભાષાંતર બની ગયું છે. હવે અહીંયા શું થશે જો શીખવા માટે ફરી એક વખત. પુત્રએ પિતાના વ્રતની પાછળ ચાલનારો, માતાની સાથે સમાન વિચારવાળો થાવો, પત્ની પતિની સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણીમાં બોલો. તો આ એ શબ્દનું ભાષાંતર છે. સમજવા પૂરતું મેં એક શ્લોકના શબ્દાર્થ જે છે એ તમને લખી દીધા છે. એ રીતે દરેક શ્લોકમાં જે મહત્ત્વના શબ્દાર્થ જે છે એની યાદી બનાવીને શ્લોકનું ભાષાંતર જે છે એ ખૂબ જ સરળતાથી આપણે આ રીતે શીખી શકાય છે. નંબર 4, સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. શબ્દ આ રીતે વંચાય. સૌથી 5 શ્લોકમાં આમ જોઈએ આપણે એટલે સૌથી સહેલામાં સહેલો શ્લોક આ. જો શું છે, સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે ભવન્તુ બધા સુખી થાઓ, સર્વે સંતુ નિરામયા સૌ નિરોગી રહો, સર્વે ભદ્રાણી પશ્યંતુ બધા ભદ્રાણી એટલે શુભ કે કલ્યાણકારી, પશ્યંતુ નિહાળો જુઓ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત, દુઃખ ભાગ એટલે દુઃખમાં કોઈ પણ પ્રકારના ભાગીદાર, મા કશ્ચિદ ન થા ભવેત થાઓ, મા કશ્ચિદ એટલે એમાં ભાગીદાર બનો. હવે શ્લોકનું ભાષાંતર કેવું થશે જો, સર્વે ભવન્તુ સુખિનઃ બધા સુખી થાઓ, સર્વે સંતુ નિરામયા સૌ નિરોગી રહો, સર્વે ભદ્રાણી પશ્યંતુ બધા શુભ કે કલ્યાણકારી નિહાળો, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત કોઈ પણ દુઃખમાં ભાગીદાર ન થાઓ, મા ભવેત એટલે ન થાઓ, કશ્ચિદ દુઃખ ભાગમ કોઈ પણ દુઃખમાં ભાગીદાર. સૌથી સહેલામાં સહેલો શ્લોક છે. અહીંયા એવી શુભ ભાવના છે. પહેલો શ્લોક એ વિદ્યાર્થીઓએ કંઠસ્થ કરવાનો, પરીક્ષામાં પૂછાય. જ્યારે ચોથો શ્લોક પણ જે છે એ પણ વિદ્યાર્થીએ કંઠસ્થ કરવાનો રહેશે. આ પણ વિદ્યાર્થીને 2 માર્ક માટે શ્લોક પૂર્તિમાં પૂછાય છે. વિદ્યાર્થીઓને શ્લોક પૂર્તિમાં કયા કયા શ્લોકો પૂછાય, તો જે સ્વાધ્યાયની અંદરની જે શ્લોક પૂર્તિ જે છે એ શ્લોક પૂર્તિમાં આપેલા શ્લોકો જે છે એ જ વિદ્યાર્થીને હંમેશા પરીક્ષામાં જે છે એ પૂછાતા હોય છે. એટલે આ શ્લોક જે છે એ વિદ્યાર્થીને પરીક્ષામાં પૂછાય, કારણ કે પહેલો શ્લોક અને ચોથા નંબરનો જે શ્લોક જે છે એ વિદ્યાર્થીને સ્વાધ્યાયમાં આપેલો છે. એટલે નંબર 1 અને નંબર 4 જે શ્લોક જે છે એ વિદ્યાર્થીએ કંઠસ્થ કરવાનો રહેશે. તો આ ચોથા નંબરનો શ્લોક છે. ફરી એક વખત આને સમજવાનો એ પ્રયત્ન કરીએ. અહીંયા શુભ ભાવના એટલી બધી સરળતાથી આ શ્લોકમાં કે જે તે કવિઓએ દર્શાવેલું છે કે સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અહીંયા એવું કીધું છે કે બધા સુખી થાઓ. કોઈ પણને એવું નથી કીધું કે ભાઈ તમે આમ કરો કે તમે આમ છે. સૌ સુખી થાઓ, બધા નિરોગી પણ રહો,
તંદુરસ્ત રહો. પછી શું કહે છે કે બધા શુભ અને કલ્યાણકારી નિહાળો. એનો મતલબ એવો છે કે સારા વિચારવાળા થાઓ, સારી દ્રષ્ટિએ જુઓ, બધાના સારા કામ કરો, સારું કર્મ કરો, જેથી કરીને એ તમને સારું જ દેખાય. શા માટે આપણે કોઈનું એ ખરાબ ઈચ્છવું જોઈએ? અને પછી એવું કહે છે કે જો એવું કામ કરશો તો અહીંયા દુઃખી થવું પડશે. એટલે અહીંયા ઉદ્દેશીને પણ છેલ્લી લાઈનમાં એવું કીધું છે કે કશ્ચિદ દુઃખ ભાગમ માં ભવેત. કોઈ પણ વ્યક્તિ એ દુઃખમાં ભાગીદાર ન બને, એવી શુભ ભાવના અહીંયા ચારેય દિશાઓમાંથી એમ કીધું છે ને. આપણે એમ કહીએ ને, આમ જો જઈએ તો એવું કહેવાય કે શાસ્ત્ર પણ 10 દિશાઓમાંથી શુભ વિચારે અહીંયા એવું કીધું છે કે બધા જ સુખી થાવ. કોઈને એવું નથી કે ભાઈ તું દુઃખી થા, તું સુખી થા, તું આ ભોગય, કોઈ જ વસ્તુ નહીં, સૌ સરખા. એવી સમૂહ ભાવના છે, એવું સંગઠનનું અહીંયા મહત્વ દર્શાવવામાં આવેલું છે. જો બધાય માટે સરખું છે, બધાય માટે સારો વિચાર છે. એટલા માટે કીધું ને કે વેદની આ પ્રકારની જે બાબતો જે છે ને, કે એ પ્રકારની પ્રાર્થના હોય કે એમાંથી પ્રાર્થનામાંથી પ્રેરણા લઈને જુદા જુદા વિદ્વાન કવિઓએ પહેલાં જ કીધું ને કે આ પ્રકારની સ્તુતિઓમાં એ લૌકિક છંદ રચીને અને સારી ભાવના જે છે એ માનવ જાતિઓ માટે અહીંયા પહોંચાડવામાં આવેલી છે. એટલા માટે કીધું તું પહેલાં જ કે વિશ્વ સાહિત્ય અને જગતની વાત કરીએ ને તો દરેક બાબતોમાં વેદ જે છે ને એ સૌથી જૂના છે. અને દરેક વેદ એ ચાહે પછી ઋગ્વેદ હોય, સામવેદ હોય, યજુર્વેદ હોય કે અથર્વવેદ હોય, કે લૌકિક સાહિત્યમાંથી હોય કે પછી એ લૌકિક છંદમાંથી હોય કે લૌકિક સાહિત્યમાંથી તમને દર્શાવવામાં આવેલા હોય, એ દરેક શ્લોકો જે છે એ મનુષ્ય જીવન માટે એટલા બધા ઉપયોગી છે. એ દરેક બાબત જે છે એ આમાં દર્શાવવામાં આવેલી છે. વૈદિક સાહિત્ય હોય તોય ભલે, લૌકિક સાહિત્ય હોય તોય ભલે, વેદોમાંથી વૈદિક, લૌકિક એટલે લોકો દ્વારા રચાતું હોય. અહીંયા એવું છે કે પ્રાચીન અને પ્રમુખતાની દ્રષ્ટિએ પણ જોઈએ ને આપણે તો વૈદિક સાહિત્ય પણ આવે છે. એવું નથી, વૈદિક સાહિત્યનો શ્લોક છે જેમાં બ્રાહ્મણ, ગ્રંથ, આરણ્ય અને ઉપનિષદ એવા 4 વિભાગ છે. 4 ભાગ આમાં આપેલા છે, ખાસ કરીને વૈદિક સાહિત્યમાં. વૈદિક સાહિત્યમાં શું આવે? પહેલું બ્રાહ્મણ, બીજું એવું કીધું છે કે ગ્રંથ, ત્રીજું એવું કીધું છે કે આરણ્યક, અને ચોથું શું છે? ઉપનિષદ. એ 4 વિભાગમાંથી એ તમને વૈદિક સાહિત્યમાંથી કોઈ પણ જે શ્લોક જે છે એ તમને આપેલો હોય છે. જે બાબતો જે છે એ ખાસ કરીને મનુષ્ય જીવનમાં એટલી બધી ઉપયોગી છે, દરેક માનવ જાતિ માટે એ ઉપયોગી છે. એટલા માટે તો કીધું છે ને કે વિશ્વનું સૌથી જૂનું પુસ્તક એટલે સંસ્કૃત. અને આપણા ગ્રંથો, આપણા આપણે એમ કહેવાય છે કે વેદો, આપણા ગ્રંથો, એ દરેક બાબતો જે છે મૂળ સંસ્કૃત ભાષામાં રહેલી છે. એટલે નામ વાંચતા જ એ આપણને એક નવી ઉર્જાનો સંચય થાય કે સંસ્કૃત સંસ્કારોની ભાષા છે. દરેક બાબતો જે છે એ સંસ્કાર અને મનુષ્યના કલ્યાણ માટે રહેલી છે. એ બાબત જે છે એ આમાં દર્શાવેલી છે. નંબર 5, કાલે વર્ષતુ પર્જન્ય પૃથ્વી સસ્યશાલિની દેશો અયમ ક્ષોભ રહિત માનવા સંતો નિર્ભયા. આ પણ શ્લોક જે છે એ ખાસ કરીને શેમાંથી છે તો કે વૈદિક કે લૌકિક. આપણે જે 2 સાહિત્ય જે છે આ લૌકિક લોકો દ્વારા રચાયેલો છે, કારણ કે એ કોઈ વેદ કે આમાં દર્શાવવામાં આવ્યું નથી. જો અહીંયા શું છે? કાલે વર્ષતુ પર્જન્ય. ફરી પાછા ત્રીજા શ્લોકની આપણે દર્શાવ્યું તે પ્રમાણે કે મહત્વના શબ્દાર્થો છે એ આમાંથી લઈ લે. પહેલું એક પર્જન્ય એટલે વર્ષા, વર્ષતુ એટલે વર્ષો, કાલે એટલે યોગ્ય સમય, કાલે એટલે કાલે નહીં. પછી શું કીધું છે કે પૃથ્વી સસ્યશાલિની. પૃથ્વી એટલે પૃથ્વી, સસ્યશાલિની એટલે ધન અને ધાન્યથી શોભનારી. દેશો અયમ એટલે આ, દેશ એટલે દેશ, ક્ષોભ રહિત, ઉદ્વેગ રહિત, રોગ રહિત, આ શબ્દાર્થને પણ લઈ લેવાનો. માનવા સંતુ નિર્ભયા, નિર્ભયા એટલે નિર્ભય, માનવા સંતુ એટલે થાવ. હવે દરેક બાબત થઈ. પહેલો શબ્દ ક્યાંથી ઉપડશું? જો અહીં શું કીધું છે કે પર્જન્ય એટલે વરસાદ, કાલે એટલે યોગ્ય. જો અહીંયા શું છે? કાલે વર્ષતુ પર્જન્ય. કાલે એટલે યોગ્ય સમયે પર્જન્ય, વરસાદ વરસો.
પૃથ્વી સસ્યશાલિની, તો આ પૃથ્વી છે કેવી બને? સસ્યશાલિની. શાલી એટલે ડાંગર, ડાંગર એટલે ધન અને ધાન્ય, ધન અને ધાન્યથી ક્ષોભનારી બનો. અયમ દેશો, દેશો અયમ, અહીંયા સંધિ છે. અયમ દેશો, અયમ એટલે આ દેશ, ક્ષોભ રહિત, ઉદ્વેગ રોગ રહિત થાવ. માનવા નિર્ભયા સંતુ, મનુષ્ય જે છે એ કેવા બનો? નિર્ભય બનો. અહીંયા શુભ ભાવના એ દર્શાવવામાં આવેલી છે. આમ જોવા જઈએ તો શ્લોકને વાંચતા જ આપણને ખબર પડે કે કઈ બાબતો છે. એક તો આપણો મુખ્ય આધાર શું છે? ખેતી. એક તો ભારત એ ખેતી પ્રધાન દેશ, અને ખેતીનો મુખ્ય આધાર શું છે? કે વરસાદ. તો અહીંયા વરસાદની પણ પર્જન્ય જો એની કામના કરવામાં આવેલી છે કે ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોનો મુખ્ય આધાર શું હોય છે? તો કે વરસાદ. જો વરસાદ યોગ્ય સમયે વરસે તો પૃથ્વી કેવી બનશે? ધન અને ધાન્યથી એ શોભનારી બનશે, અને શોભનારી બને એટલે આ દેશ કેવો થઈ જાય? રોગ રહિત, કોઈ પણ પ્રકારનો રોગ, ઉદ્વેગ, કોઈ પણ પ્રકારનો ક્ષોભ ના રહે, રોગ ના રહે. અને પછી મનુષ્યને કેવું કીધું છે કે હવે મનુષ્ય છે કેવા બનો? નિર્ભય. એટલે કોઈ પણ પ્રકારના ડર્યા વગર એમ કહે છે કે નિર્ભય બનો. આવી શુભ ભાવના જે છે એ પણ આ શ્લોકમાં જે છે દર્શાવવામાં આવેલી છે. જો અહીંયા શું કીધું છે? ફરી એક વખત, યોગ્ય સમયે વરસાદ વરસો. વરસાદ વરસે એટલે આ પૃથ્વી જે છે, જો આમાં એવું છે ઉજ્જડ હોય, વરસાદ ના થયો એટલે આમ પૃથ્વી જુઓ એટલે એકદમ આપણને સૂકી લાગે, જ્યાં પણ જુઓ ત્યાં તમને સૂકું લાગે. એટલે આપણે એમ કહીએ કે આપણે સાહિત્યની ભાષામાં કે પૃથ્વીમાં કેવો છે કે રોગરહિત છે. ઉદ્વેગ કેટલા પ્રકારના, કારણ કે સૂકું છે, દુષ્કાળ જેને આપણે પડે ને એમ કહીએ છીએ. એટલે રોગરહિત છે, રોગ રહિત છે. પણ અહીંયા શું છે કે યોગ્ય સમયે જ્યારે વરસાદ વરસે એટલે પૃથ્વી કેવી બની જાય? જમીન ધન અને ધાન્યથી શોભનાર, એકદમ જ્યાં જુઓ એટલે લીલુંછમ. અને પછી પૃથ્વીને કેવું કીધું કે હવે આ દેશ કેવો થઈ ગયો છે? તો કે રોગ રહિત, ક્ષોભ રહિત, બીક વગરનો. અને બીક વગરનો જો દેશ હોય તો મનુષ્યને પણ કેવું કીધું છે? તમે પણ શેની બીક રાખો છો? નિર્ભયા માનવાહ સંતુ. મનુષ્યને કેવા કીધું છે? નિર્ભય સંતુ, નિર્ભય થાઓ. તો આવી જે ભાવના જે છે એ આ શ્લોકમાં પણ દર્શાવવામાં આવેલી છે. તો આ બાબતો જે છે એ અહીંયા પણ મનુષ્યને ઉદ્દેશીને છે કે કઈ બાબત છે? હવે દરેક શ્લોકના શબ્દાર્થો મહત્વના જે છે એક બાજુ એની યાદી બનાવવાની. ફરી એક વખત આનું ભાષાંતર સીધું લઈ લઈએ. યોગ્ય સમયે વરસાદ વરસો, પૃથ્વી ધન અને ધાન્યથી શોભનારી બનો, આ દેશ ક્ષોભ રહિત કે ઉદ્વેગ રહિત થાઓ, અને દરેક મનુષ્ય જે છે કેવા બનો? મનુષ્ય નિર્ભય થાઓ. એવી ભાવના જે છે, શુભ ભાવના, એ પણ આપણને આ શ્લોકમાં દર્શાવવામાં આવેલી છે. તો આજના આ 3 શ્લોક, ત્રીજા નંબરનો, ચોથા નંબરનો અને 5મા નંબરનો. ફરી એક વખત ત્રીજા નંબરની બાબતમાં ગૃહસ્થ જીવનને લગતી બાબત. અહીંયા શું છે કે દરેક મનુષ્ય સુખી, ચારેય દિશાઓમાંથી શુભ વિચાર આવે, સારું તમે જુઓ, સારું નિહાળો, અને કોઈ પણ વ્યક્તિ દુઃખમાં ભાગીદાર ન થાય, સુખી જીવન જીવે એવી ભાવના અહીંયા છે. અને છેલ્લામાં મનુષ્યને ઉદ્દેશીને, ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોને ઉદ્દેશીને એમ કહે છે કે હવે જો યોગ્ય સમયે વરસાદ વરસે, ધન અને ધાન્ય પણ એ ખૂબ જ હોય, તો પછી માણસને એ કોઈ પણ પ્રકારનો ભય, બીક રાખવાની જરૂર નથી. એટલે મનુષ્યને પણ આ શ્લોકમાં કેવું કીધું છે કે તમે પણ નિર્ભય બનો. એ બાબતો જે છે આમાં દર્શાવવામાં આવેલી છે. તો સૌથી નાનું પદ્ય, સારી વિચારધારાવાળું પદ્ય, સંગઠનને મહત્ત્વ દર્શાવતું પદ્ય, વિશ્વ બંધુત્વની ભાવના એ દર્શાવતું પદ્ય, અને સંસ્કારોનું સિંચન કરતું પદ્ય એ નંબર 1. એટલે આ પદ્યના નાનું પદ્ય, ફક્ત 5 જ એની અંદરના શ્લોકો છે, ખૂબ જ સરળ છે. એટલે વિદ્યાર્થીઓએ પોતાની પ્રેક્ટિસ બુકમાં 5 શ્લોકો લખી લેવા, 5 શ્લોકના મહત્ત્વના શબ્દાર્થની એની યાદી બનાવી, અને પછી શબ્દસોની ગોઠવણી કરીને શ્લોકનું ભાષાંતર જે છે એ જાતે બનાવતા કે જાતે શીખવાનો જે પ્રયત્ન જે છે વિદ્યાર્થીઓએ કરવાનો રહેશે. એટલે એકદમ સરળ એ શ્લોકની સમજૂતી આપણને અહીંયા મળી રહેશે. તો આ 5 શ્લોક
શ્લોક પૂરા થાય એટલે કીધું એ પ્રમાણે કે નંબર 1 અને નંબર 4 એ શ્લોક પૂર્તિમાં પૂછાય એટલે વિદ્યાર્થી આ શ્લોક તો એ કંઠસ્થ કરવાના રહેશે. જો વિદ્યાર્થીઓને ભાષાંતર આવડે એટલે પદ્ય નંબર 1નું સ્વાધ્યાય જે છે એ ખૂબ જ સરળ વિદ્યાર્થીઓને રહેશે. એ સ્વાધ્યાયમાં તમે જુઓ એટલે MCQ એ આપેલા હોય એટલે એના 4 ઓપ્શન હશે, એટલે તમે પ્રશ્નોને વાંચો એટલે એના નીચે 4 વિકલ્પ હશે, એ વિકલ્પને ધ્યાનથી તમે જુઓ એટલે એમાંથી જવાબ તમારે રહેલો છે. પછી સંસ્કૃતમાં પ્રશ્નોના જવાબ આપો, એ સંસ્કૃતમાં પ્રશ્ન વાંચો, એ પ્રશ્નોમાં વાંચવામાંથી એનું ભાષાંતર કરો એટલે તમને ખબર પડી જાય કે પ્રશ્નમાં શું પૂછ્યું છે એ બાબત છે. અને ગુજરાતી પ્રશ્ન હોય તો ગુજરાતી પ્રશ્નમાં જે તે શ્લોકનું મહત્ત્વ શું છે, કઈ બાબત એની અંદર દર્શાવેલી છે, એ બાબત જે છે એ વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને એ પણ સ્વાધ્યાયમાં દર્શાવવામાં આવેલી છે. એટલે શ્લોકનું ભાષાંતર સમજાઈ જાય, શ્લોકનું ભાષાંતર તમને મોઢે લખતા આવડી જાય. પછી ખાસ કરીને પોતાની પ્રેક્ટિસ બુકમાં વિદ્યાર્થીએ એ સ્વાધ્યાય લખવાનો એ પ્રયત્ન કરવાનો રહેશે. તો આ બાબતો એ ધ્યાનમાં રાખવાની. તો આજના લેક્ચરમાં એ આજના 3 શ્લોકો ફરી પાછા મળીએ એટલે નવું પદ્ય કે ગદ્ય તરફ આપણે ફરી પાછા મળીશું. આજનું આ 3 શ્લોક વિદ્યાર્થીએ પોતાના પ્રેક્ટિસ બુકમાં લખીને ભાષાંતરની પ્રેક્ટિસ કરવાની. નંબર 1 અને નંબર 4 એ શ્લોકને કંઠસ્થ કરવાનો અને ભૂલ વગર એને લખવાનો પ્રયત્ન કરવાનો. તો આજના લેક્ચરમાં આટલું. ફરી પાછા નવા ટૉપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી અસ્તુ. જય ભારત.